પાટણ શહેરનું સિદ્ધિ સરોવર બન્યું છે આપઘાતનું કેન્દ્ર। પાટણ શહેરનું સિદ્ધિ સરોવર આજકાલ આપઘાતનું કેન્દ્ર બની રહ્યું છે। આજે વધુ એક યુવકે અહીં કથિત રીતે આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે। પ્રાપ્ત માહિતી અનુસાર તાદલાના છાપરા વિસ્તારના રહેવાસી રાહુલ પરબતભાઈ ઠાકોરે સાંજે ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા હતા। સ્થાનિક યુવાનોને શોધખોળ કરતા તેમનું બાઇક પાટણના સિદ્ધિ સરોવર પાસે મળી આવ્યું છે। પાટણ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ થતાં તેની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી। ફાયર વિભાગના કર્મચારીઓએ બોટ દ્વારા સરોવરમાં શોધખોળ શરૂ કરી છે। યુવકના પરિવારજનો અને વિસ્તારના લોકો પણ પાટણના સિદ્ધિ સરોવર ખાતે એકત્ર થયા હતા। પ્રહલાદભાઈ રાવળે જણાવ્યું હતું કે રાહુલ ઠાકોરના બાઇકની સરોવર પાસે મળી આવવાને કારણે તેમણે સરોવરમાં કૂદી પડ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી। ઉલ્લેખનીય છે છેલ્લા કેટલાય સમયથી પાટણ શહેરનું સિદ્ધિ સરોવર આપઘાતનું હોટસ્પોટ બની ગયું છે, જ્યાં અવારનવાર લોકો જીવ ટૂંકાવવાનો પ્રયાસ કરતા હોવાના કિસ્સાઓમાં સામે આવી રહ્યા છે। જે કેસની ગુજરાતી સાથે પ્રવીણ પંચાલ, પાટણ।